ડેમના આ દ્રશ્ય જોયા બાદ હવે આપને રાજસ્થાનના બીજા વિસ્તારો પણ બતાવીએ। અહીંયા ઘણા ભાગો એવા છે જ્યાં પૂરનો પ્રકોપ છે, પરંતુ ઉત્સવમાં લોકોનો ઉત્સાહ પણ જરાય ઓછો નથી થયો। વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાનો ઉત્સવ બરાબર જળવાયેલો છે। જામોત્રા ગામના બાબા રામદેવ મંદિરમાં ધ્વજ ચઢાવવા માટે નાસ્તો લઈને સેંકડો ભક્તો નીકળ્યા। ગામની શેરીઓ અને રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા, પરંતુ તેનાથી ભક્તોનો ઉત્સાહ જરાય પણ ઓછો ન થયો। લોકો રંગબેરંગી ધ્વજ, ફૂલોની માળા અને ઢોલ ડીજેના સૂર સાથે પાણીમાં નાચતા ગાતા આગળ વધ્યા। મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની ભાગીદારી જોવા મળી અને મંદિર પરિસરમાં જતી વખતે એવું લાગતું હતું કે આખું ગામ ભક્તિ અને ઉત્સાહમાં ડૂબેલું હોય। વરસાદને કારણે પાણીની મુશ્કેલીઓ તો છે, છતાંય ભક્તોની શ્રદ્ધા અને એકતાએ આ યાત્રાને ખાસ બનાવી દીધી। હવે વાત ઝુંઝુનુની। રાજસ્થાનના ઝુંઝુનુના ઉદયપુર-વતીમાં સારા વરસાદ પછી કોટ ડેમ ભરાઈ ગયો છે અને આ ડેમમાંથી પાણી પૂરપાટ વહી રહ્યું છે। ઉદયપુર-વતીની નાની નદીઓ અને નાળાઓ પાણીથી ભરાઈ જવાના કારણે છલકાઈ રહ્યા છે। જિલ્લામાં સૌથી વધુ વરસાદ બિસાઉમાં નોંધાયો। હજુ પણ હવામાન વિભાગે ઝુંઝુનુમાં યલો એલર્ટ આપેલું છે। ઝુંઝુનુમાં ભારે વરસાદ બાદ કોટ ડેમ ભરાયો છે અને તેના પાણી તમે જોઈ શકો છો કે જે રસ્તા છે, નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં સુધી આવી રહ્યા છે। નીચાણવાળા ભાગોને સતર્ક કરાયા છે। લોકો આ પાણીનો લુફ્ત પણ ઉઠાવી રહ્યા છે અને આ ડેમના દ્રશ્યો તમે જોઈ શકો છો। હવે અજમેરની તસવીર બતાવીએ। રાજસ્થાનના અજમેર જિલ્લામાં સતત વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે અને રસ્તાઓ પાણીથી તરબોળ બની ગયા। બીજી તરફ ઘણા પર્યટન અને જોવાલાયક સ્થળો ભીડવાળા બન્યા, જ્યાં લોકો ધોધ જોવા અને તળાવમાં ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે। શહેર નજીક તારાગઢ હેપ્પી વેલીના અનિકેતમાં સતત વરસાદને કારણે પાણીની ચાદર વહેવા લાગી અને મોટી સંખ્યામાં લોકો તેમાં સ્નાન કરતા જોવા મળ્યા। સોમલાપુરમાં બાલાજી મંદિર પાસે નહેરનો ધોધ પણ તેજ ગતિએ વહી રહ્યો છે। વર્ષે મોટી સંખ્યામાં લોકો એને જોવા માટે પણ આવે છે। સંબલપુરથી આ સ્થળે પહોંચવા માટે એક કાચો રસ્તો છે। અહીં કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે અકસ્માતની પણ ભીતિ રહે છે। હવે હરિયાણાની તસવીર આપને બતાવીએ। હરિયાણાના યમુનાનગરના હથિનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે યમુનાનું જળસ્તર ખૂબ વધ્યું છે, જેના કારણે યમુના નદીના કિનારે આવેલા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા। જિલ્લાના ઘણા ગામોમાં પાણીએ તબાહી મચાવી છે। લાપરા, કૈત, મંડી સહિત અડધો ડઝન ગામમાં પાણી ડૂબી ગયા છે। પરિસ્થિતિ એવી છે કે પાણી લોકોના ઘરો સુધી પહોંચ્યા છે। ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે। ગામડાઓમાં પરિસ્થિતિ બેકાબૂ છે। ઘરોના આંગણામાં, શેરીઓમાં અને કોન્ક્રીટના ઘરોમાં પણ 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાયા છે। બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાએ પોતાના ઘરની છત પર અને ઊંચા સ્થળોએ આશરો લીધો છે। લોકો પોતાના પ્રાણીઓને બચાવવા માટે આખી રાત પાણીમાં સંઘર્ષ કરતા જોવા મળ્યા। તો હરિયાણાના પહાડી વિસ્તારોમાં વરસાદ મેદાની વિસ્તારોને એટલી હદે અસર છે કે ખેડૂતોના ખેતરો નદી બન્યા છે। જંગલની જમીનનું ધોવાણ થઈ રહ્યું છે અને હવે વહેતા પાણીએ સ્મશાન ભૂમિને પણ ઘેરી લીધી। યમુનાનગર જિલ્લાના રૂકાલી ગામનો તાજેતરનો એક વિડીયો સામે આવ્યો, જેમાં નદી કિનારે બનેલ સ્મશાન ભૂમિ સોમ નદીના જોરદાર પ્રવાહમાં ડૂબી ગઈ। થોડી જ વારમાં સ્મશાન ભૂમિ ધરાશાયી થઈ અને પાણીમાં ધોવાઈ ગઈ। અગાઉ પથરાલા અને બોલી નદીઓએ પણ યમુનાનગર જિલ્લામાં વિનાશ વેર્યો હતો। આ ચોમાસાની ઋતુમાં સોમ નદીએ ઘણા ઘરોને નુકસાન પહોંચાડ્યું છે અને હવે આ હૃદયદ્રાવક વિડીયોએ બધાને ચોંકાવ્યા છે। તો હવે આપણે આગળ વાત પંજાબની કરીશું। પંજાબમાં પણ જાલંધર જિલ્લામાં મુશળધાર વરસાદ છે અને ત્યારબાદ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાના દ્રશ્યો આવી રહ્યા છે। વરસાદને પગલે જાલંધરના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ બંને તસવીરોમાં તમે જોઈ શકો છો। જાલંધરમાં પાણી વધવાના કારણે ડેપ્યુટી કમિશનરે આજે તમામ કોલેજોમાં રજા જાહેર કરી છે। નગરપાલિકા અને સેનેટરી કર્મચારીઓને સાથે મળીને કામ કરવાની સૂચનાઓ અપાઈ અને પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે। બે અલગ અલગ તસવીરો જાલંધરથી આવી રહી છે। તો મોટાભાગે ઉત્તર ભારતના તમામ રાજ્ય અને મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ અને ચોમાસું સિઝન બરાબર જામી છે। ક્યાંક ડેમના પાણી જે છે એ છોડાઈ રહ્યા છે, તો ક્યાંક નદી નાળા છલોછલ થઈ રહ્યા છે અને તેના કારણે પારાવાર મુશ્કેલી છે। अमृतसर का अजनाला है और देखिए जरा तस्वीरें मैं आप लोगों को दिखाती हूँ और हमारे दर्शकों को। ये ऐसा लग रहा है कि मैं किसी नदी के बीचों बीच खड़ी हूँ, लेकिन ऐसा नहीं है। ये आम शहर है, ये शहरी इलाका है अजनाला का। लेकिन देखिए कैसे पानी बह रहा है।
जैसे मानो यूं लग रहा है कि यहाँ से कोई नदी बह रही हो, लेकिन ये रास्ता है, ये आम रास्ता है, यहीं से होते हुए गुरदासपुर की तरफ आप जाएंगे। लेकिन देखिए कितना पानी है, जरा वहां दिखाई पुजारी जी, ये ट्रैक्टर देखिए कितना डूबा हुआ आपको दिखाई देगा, लेकिन ये देखिए पूरा पोल टूट चुका है। वो उधर गुरुद्वारा मुझे दिखाई दे रहा है, ऊपर गुरुद्वारे के लोग दिखाई दे रहे हैं, लेकिन नीचे पानी है, खेत हैं, पूरे खेत डूब चुके हैं। ये स्थिति है अमृतसर के अजनाला की। रावी नदी का पानी बढ़ा और उसका नतीजा ये रहा, ट्रैक्टर ही सहारा बचा है कि आप चल सकते हैं, अन्यथा आप किसी और चीज से चल नहीं सकते। जरा वो पानी देखिए, उसको देखकर डर लग रहा है। और पुजारी जी अपना भी पूरा ध्यान रखिएगा, क्योंकि कहाँ गड्ढा है ये पता कर पाना इस पानी में मुश्किल हो रहा है। जरा देखिए, वो दिखाइए जरा पुजारी जी, पूरा घर डूबा हुआ है, पूरा प्रथम तल इस घर का डूब चुका है। ये देखिए, अगर आप देखेंगे पूरा का पूरा प्रथम तल डूब गया है और पूरा पानी खेतों की तरफ जा रहा है। यानी कि कहते हैं ना, मार सिर्फ एक नहीं है कि आपके घर डूब रहे हैं, मार तो ये भी है कि पंजाब अपनी खेती के लिए जाना जाता है, लेकिन यहाँ किसानों के लिए चुनौती दौरी हो गई है। घर में भी पानी भर गया, खेतों में पानी भर गया। जरा वो देखिए, मुझे भी देखिए, अगर आप, मैं इससे आगे जाऊंगी अब और घुटनों से ऊपर पानी आने लगा है। तो स्थिति बहुत खराब है। वहां पर जितनी नाव हैं उनको तैयार किया जा रहा है ताकि उनके जरिए लोगों तक पहुंचा जा सके। जैसे वो मैं गुरुद्वारा देख रही हूं, अभी मुझे ऊपर ही कुछ लोग दिखाई दिए थे, क्योंकि नीचे तो उतरना ही संभव नहीं है। पानी इतना ज्यादा है कि आप यहाँ खाने पीने के लिए आप सिर्फ अपने अगर द्वितीय तल पर चढ़ जाते हैं तो ही उस पर रह सकते हैं, वरना रहना मुश्किल है। वहां कुछ लोग हैं, नाव तैयार कर रहे हैं ताकि लोगों तक खाने पीने का सामान पहुंचाया जा सके, क्योंकि सब बाहर नहीं आ सकते हैं। હવે ઉત્તરાખંડની તસવીર પણ આપને બતાવીએ। ઉત્તરાખંડમાં અચાનક હવામાન બદલાઈ ગયું। ચમોલી જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં આ ઋતુની પહેલી હિમવર્ષા શરૂ થઈ છે। બદ્રીનાથ ધામ, હેમકુંડ સાહિબ અને નીલકંઠ પર્વત જેવા ઊંચા શિખરો સફેદ ચાદરથી ઢંકાયેલા છે। અચાનક બરફવર્ષાને કારણે આ વિસ્તારોમાં હવામાન અત્યંત ઠંડુ થઈ ગયું છે। તો ગઈકાલે પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા અને આજે પણ અમે આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ, કારણ કે લગાતાર 2 દિવસથી જાણે પહાડોએ સફેદ ચાદર ઓઢી લીધી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગઈકાલે ચમોલીના જ આપણે દ્રશ્યો જોયા હતા, આજે પણ ચમોલીના ઊંચાઈવાળા વિસ્તારોથી નવી એક તસવીર આવી રહી છે, જેમાં ઊંચા શિખરો સફેદ ચાદરથી ઢંકાયેલા હોય એવું દેખાઈ રહ્યું છે। તો ઉત્તરાખંડના અલમોડામાં સતત વરસાદથી સામાન્ય જનજીવન જ નહીં પરંતુ પ્રાણીઓ પર તેની અસર જોવા મળી રહી છે। કોસીમાં પૂર આવ્યું છે અને નદીમાં એક દીપડો તરતો જોવા મળે છે, જે મૃત હાલતમાં છે। કેટલાક લોકોએ મહાતગાંવ નજીક નદીમાં તરતા દીપડાનો એક વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો છે। જોઈ શકાય છે કે પૂરનો પ્રકોપ છે અને જળતાંડવ છે, તારાજીના દ્રશ્યો છે, ત્યારે માત્ર જનજીવન નહીં પરંતુ પશુ પક્ષીઓ અને પ્રાણીઓ પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે। પૂરના પ્રવાહમાં દીપડાનો એક મૃતદેહ પણ મળી આવ્યો। ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના પહાડી વિસ્તારોમાં સતત વરસાદની અસર છે। ગૌલા નદી પર દેખાઈ રહી છે તેની અસર। કાઠગોદામ અને હલ્દવાનીમાં ગૌલા નદી ભયના નિશાનથી ઉપર વહી રહી છે। ગૌલા નદીનું પાણીનું સ્તર 55,000 ક્યુસેકને વટાવી ગયું, જેના કારણે નદી કિનારે વસેલા વિસ્તારોમાં પૂરનો ભય છે। વહીવટી તંત્રની ટીમોએ કાઠગોદામથી લાલકુવા સુધી નદી કિનારે રહેતા લોકોને દૂર કરવાની જાહેરાત પણ કરી અને આ ઘરોમાં રહેતા લોકોને દૂર કરવામાં આવ્યા હતા। આ સાથે નજીકની સરકારી શાળાઓમાં લોકોને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી। તો જમ્મુ કાશ્મીરમાં માડી નાલામાં પાણીના સ્તરમાં અચાનક વધારો થવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ। આ ઘટનાથી વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ છે, લોકો ગભરાઈ ગયા। માહિતી મળતા જ પોલીસની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો। સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે માડી નાલામાં તેમણે આટલો ઝડપી અને ખતરનાક પ્રવાહ પહેલા ક્યારે નથી જોયો। ગ્રામજનો માને છે કે પર્વતોમાં કોઈપણ પ્રકારની અસામાન્ય પ્રવૃત્તિ અથવા ભૂસ્ખલનને કારણે આ અચાનક પરિસ્થિતિ ઊભી થઈ છે। હવે વાત ભૂકંપની। અફઘાનિસ્તાનમાં ભૂકંપના મોતનો આંકડો વધ્યો છે। અત્યાર સુધીમાં 1100 લોકોના મૃત્યુના અહેવાલ આવી રહ્યા છે। ભયાનક ભૂકંપ અફઘાનિસ્તાનમાં નોંધાયો છે। 3500 લોકો ઘાયલ થયા છે। પૂર્વી અફઘાનિસ્તાનમાં 6ની તીવ્રતાનો આ ભૂકંપ હતો, જે ગઈકાલે નોંધાયો હતો। કાબુલ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાની માહિતી મળી હતી અને હાલ તેનો આંકડો જે છે અપડેટ થયો છે અને કુલ 1100 જેટલા લોકોના મૃત્યુ થયાના અહેવાલ આવી રહ્યા છે, જ્યારે 3500 લોકો ઘાયલ છે। અનેક ઇમારતો અને અનેક મકાનો જે છે ધ્વસ્ત થયા છે, તિરાડો પડી ગઈ છે। અફઘાનિસ્તાન ખાસ કરીને તેનો પૂર્વ ભાગ ભારે